સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આવે છે ગુજરાત રાજ્યની વિવિધ શાળા કોલેજોમાં જે શૈક્ષણિક સ્ટાફ છે અને બેન શૈક્ષણિક સ્ટાફ છે તે માટેની ભરતી અંગેની જે છે અલગ અલગ જે છે તે જાહેરાતો બહાર પડી છે. તેવી 4 અલગ અલગ જાહેરાતો વિશે વાત કરવાના છીએ, જેમાં ધોરણ 8 પાસથી લઈને જે MSc M.Com વગેરે પોસ્ટ માટે ભરતીની સીધી જાહેરાત બહાર પડી છે, જેમાં તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નથી. તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી જે છે તે ભરતી કરવામાં આવશે, એટલે કે કોઈ પણ પ્રકારની પરીક્ષા તમારે છે આપવાની રહેશે નહીં. તો આ વિડીયોમાં આપણે છે તેવી 4 ભરતીઓ વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી ભરતીની વાત કરીએ તો મિત્રો, પહેલી ભરતી અહીં તમે જોઈ શકો છો કે શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ ચારણકા સંચાલિત જે પીટીસી કોલેજ રાધનપુર ખાતે મિત્રો છે શૈક્ષણિક સ્ટાફની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં ઓપન ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે. કોઈ પણ પરીક્ષા નથી, તમારું ડાયરેક્ટ છે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તમારી પસંદગી કરવામાં આવશે. હવે મિત્રો, આમાં પોસ્ટની વાત કરીએ તો પહેલી આચાર્યની પોસ્ટ ઉપર ભરતી છે, જેમાં MA અથવા તો MSc B.Ed 55% સાથે તે પાસ કરેલું હોવું જોઈએ અને તમે છે આ માટે 5 વર્ષનો અનુભવ છે માંગવામાં આવેલો છે. ત્યારબાદ બીજી મિત્રો જે વાત કરીએ તો બીજી અધ્યાપકોની જે છે જગ્યા છે તેમાં છે BA અથવા તો MA અથવા તો MSc BSc અથવા તો MSc અથવા B.Ed અથવા તો M.Ed ઓછામાં ઓછા 55% સાથે પાસ કરેલ હોવું જોઈએ, જેમાં 6 જેટલી જગ્યા રહેલી છે. ત્યારબાદ ત્રીજી ભરતી છે અધ્યાપકની છે, તેમાં MSc BCA અથવા તો MSc B.Ed અથવા તો M.Ed કરેલું હોવું જોઈએ 55% પાસ સાથે, તેમાં 1 જગ્યા છે. અને ચોથી છે વહીવટી માટેની, તેમાં BCom અથવા તો BCA અથવા તો MCA અથવા તો MSc અથવા તો CA અથવા તો NIT કરેલું હોવું જોઈએ, તેમાં 1 જગ્યા રહેલી છે. તો આમાંથી તમે કોઈ પણ લાયકાત જો ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત, તો તમે છે 18/9/2025 રોજ છે તમે સવારના 10 થી 2 વચ્ચે છે તમે જે છે રૂબરૂ તમારે હાજર રહેવાનું રહેશે. તો આ માટે મિત્રો સરનામું તેમણે આપેલું છે ઇન્ટરવ્યૂ માટેનું કે શ્રી વિનય વિદ્યાલય કેમ્પસ, પાલનપુર હાઈવે, રાધનપુર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ, 385340 તેનો પિનકોડ છે અને સંપર્ક માટે નંબર આપેલા છે. ત્યાં તમારે છે આ 18/9/2025 રોજ છે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે અને સ્થળ અહીંયા આપણે કહ્યું તે સ્થળ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી ભરતી છે મિત્રો કે રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી M.B. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભરતીની જાહેરાત બહાર પડી છે, જેમાં પહેલી જે પોસ્ટ છે તે પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે, જેમાં સરકાર માન્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવર્તમાન અનુસાર લાયકાત MA અથવા તો M.Com 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ તથા નેટ સ્લેટ અથવા તો PhD સાથે 15 વર્ષનો પૂર્ણ સમયની વ્યાખ્યાયિત તરીકેનો શૈક્ષણિક અનુભવ માંગવામાં આવેલો છે. 1 જગ્યા પર આ ભરતી છે. ત્યારબાદ બીજી મિત્રો જે જગ્યા છે આર્ટ્સ એન્ડ કોમર્સ વ્યાખ્યાતા માટેની, જેમાં જે છે અર્થશાસ્ત્રમાં 1 જગ્યા છે, ગુજરાતીમાં 1 છે, અંગ્રેજીમાં 1 છે, સમાજશાસ્ત્રમાં 2 છે, મનોવિજ્ઞાનમાં 1 છે અને એકાઉન્ટમાં 2 છે. આટલી જે છે જે ત્યાંના જે પ્રોફેસર માટેની ભરતી છે, જેમાં લાયકાત MA અથવા તો M.Com 55% સાથે અથવા તો NAT અથવા તો SLLT અથવા તો PhD કરેલ હોવા જોઈએ. આમાં 8 જગ્યા પર ભરતી જાહેર થઈ છે. ત્રીજી ભરતી મિત્રો ગ્રંથપાલની છે, તેમાં BLIB અથવા તો MLIB 55% સાથે તમારે છે પાસ કરેલું હોવું જોઈએ અને 1 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તેમાં બીજી ચોથી ભરતી છે આસિસ્ટન્ટ માટેની ભરતી છે. તો આસિસ્ટન્ટ માટે મિત્રો છે જે NAAC અને કોલેજ યુનિવર્સિટીમાં કામગીરીના અનુભવી અને અંગ્રેજી ભાષાના જાણકાર માટે આ જગ્યા છે અને તેના માટે લાયકાત હોવી જરૂરી છે. 5મી તો છે એકાઉન્ટ કમ ક્લાર્ક માટેની છે, જેમાં સ્નાતક તથા અને શૈક્ષણિક સંસ્થામાં અકાઉન્ટ અને ટેલી અથવા તો
પીએફ ટીડીએસની કામગીરીનો અનુભવી હોવો જોઈએ. 2 જગ્યા પર છે આની ભરતી છે. છઠ્ઠી મિત્રો છે માલીની છે, જે બગીચામાં માવજત કરી શકે તેવા અનુભવ ઉમેદવારની 1 જગ્યા પર ભરતી છે. અને 7મી ચોકીદારની છે, ધોરણ 8 પાસ અને 4 જગ્યા તેની રહેલી છે. હવે મિત્રો આ માટે તમારે ઉપરોક્ત જગ્યા માટે છે અરજી કરવી હોય તો જે રસ ધરાવતા ઉમેદવારો છે સ્વ હસ્તાક્ષરે અરજી અને તથા પાસપોર્ટ સાઇઝનો એક ફોટા સાથે ઉપરોક્ત સરનામે અથવા તો જે ઈમેલ આપેલું છે, તમને અહીં ઈમેલ એડ્રેસ આપેલું છે, ઈમેલ એડ્રેસ ઉપર તમારે છે તમારી અરજી મોકલવાની રહેશે. અહીં લખ્યું છે સંઘવી મહિલા કોલેજ, સંઘવી મહિલા કોલેજ @gmail.com મારફતે છે અરજી 10 દિવસની અંદર છે તમારે મોકલવાની રહેશે. અથવા તો ઉપરનું જે સરનામું આપેલું છે તે જે છે કોલેજના તે સરનામા ઉપર અરજી મોકલી શકો છો. ત્યારબાદ આગળ મિત્રો ભરતી વિશે વાત કરીએ તો આગળ ભરતી છે તે પણ ઓપન ઇન્ટરવ્યુ એટલે કે વગર પરીક્ષાએ આ ભરતી છે. અને આ ભરતી મિત્રો છે તે શ્રી NR બોરિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે છે PN બોરિયા DL PTC કોલેજ સ્વનિર્ભર અમરગઢ મેંદરડા દેવગઢ ખાતે છે આ ભરતી છે. જેમાં અધ્યાપકોની 6 જગ્યા છે, જેમાં ગુજરાતી, હિન્દી, ગણિત અને વિજ્ઞાનના 2, અંગ્રેજી અને સંસ્કૃતના 1 અને ઇતિહાસના 1 છે. લાયકાત એમાં MA BEd MSc BEd અનુભવીને અગ્રતા સ્થાન આપવામાં આવશે. પાર્ટ ટાઈમ અધ્યાપકોની 4 જગ્યા છે, જેમાં કોમ્પ્યુટર છે, સંગીત છે, ચિત્રકલા છે અને વ્યાયામ બધીની 1 જગ્યા પર ભરતી છે. અનુભવીને આમાં પણ પ્રથમ પસંદગી કરવામાં આવશે. કોમ્પ્યુટરમાં PGDCA કોમ્પ્યુટર માસ્ટર ડિગ્રી, સંગીતમાં સંગીત વિરાસત, ચિત્રમાં ATDની અને વ્યાયામમાં વ્યાયામમાં છે જે BEd PTEd અથવા તો જે છે વ્યાયામ માટે જે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ તે કહેલો છે. આમાં પણ અનુભવીને છે પ્રથમ પસંદગી છે. ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફમાં છે ક્લાર્કની 2 જગ્યા છે, જેમાં લાયકાત BA અથવા તો BCom અથવા તો BSc અથવા તો સ્નાતક કરેલ હોવા જોઈએ. પટ્ટાવાળાની 2 જગ્યા છે, જેમાં લાયકાત 12 પાસ રાખેલી છે. ચોકીદારની 2 જગ્યા છે, જેમાં ધોરણ 8 પાસ રાખેલું છે. અને આમાં પણ અનુભવીઓની છે પ્રથમ પસંદગી કરવામાં આવશે. હવે આમાં રસ ધરાવતા ઉમેદવારો છે પ્રમાણપત્રોની નકલ અરજી સાથે તેમજ ઓરિજિનલ પ્રમાણપત્રો અથવા પાસપોર્ટ સાઇઝના ફોટા 4 સાથે રૂબરૂ નીચેના સમય છે જે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું છે. અહીં તારીખ આપેલી છે 22/9/2025 સોમવાર, સમય સવારના 8 થી 12ની વચ્ચે અને સ્થળ આપેલું છે સ્વર્ગસ્થ શ્રી PN બોરિયા DL PTC કોલેજ સ્વનિર્ભર ખાતે, જે તમારે હાજર રહેવાનું રહેશે. દેવગઢ બારિયા માટેની આ તે કોલેજમાં છે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોથી ભરતી છે લીમખેડા વિભાગ દ્વારા એજ્યુકેશન સોસાયટી લીમખેડામાં મિત્રો છે આ ભરતી રહેલી છે. આર્ટ્સ કોલેજ લીમખેડા ખાતે આ ભરતીની જાહેરાત છે બહાર પડી છે. અહીં આર્ટ્સ કોલેજ લીમખેડામાં સ્વનિર્ભર વિષયો માટે તારીખ 25/9/2025 રોજ છે ગુરુવારના રોજ સવારના 11 કલાકે છે મિત્રો આ જે છે અરજી માટે તમારે છે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. જેમાં મદદનીશ વ્યાખ્યાયિત મનોવિજ્ઞાનની 1 જગ્યા છે, જેમાં MA 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ બીજી છે મદદનીશ વ્યાખ્યાયિત સમાજશાસ્ત્રની છે, તેમાં પણ MA છે 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ બીજી કોલેજ છે ધનાભાઈ L ભરવાડ MSW કોલેજ. તો તેમાં છે મિત્રો આચાર્યની જગ્યા છે, જેમાં MSW વિષયોમાં અનુસ્નાતકની કક્ષાએ 55% સાથે પાસ થવાનું રહેશે, પાસ કરેલું હોવું જોઈએ શૈક્ષણિક લાયકાતમાં. મદદનીશ વ્યાખ્યાયિત 2ની જગ્યા છે, જેમાં MSW વિષયોમાં છે અનુસ્નાતક કક્ષાએ 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ માટે મિત્રો તમને છે જે સ્થળ આપેલું છે આર્ટ્સ કોલેજ લીમખેડા જે છે લીમખેડા ઝાલોદ રોડ જિલ્લો દાહોદ પિન 389140 જે છે ત્યાં તમારે છે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. ઇન્ટરવ્યૂ 29/9/2025 સોમવારે સવારના 11 વાગે છે, ત્યાં તમારે છે હાજર રહેવાનું રહેશે. આમાં મિત્રો છે જે 2 અલગ અલગ જે છે કોલેજમાં છે, આર્ટ્સ કોલેજમાં છે 25/9 રોજ છે અને જે આ ધનાભાઈ L ભરવાડ જે છે કોલેજ છે તેમાં 29/9/2025 સોમવારે છે તમારે
જે છે હાજર રહેવાનું રહેશે. તો આ બંનેમાં અલગ અલગ સમયે છે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે.